સુરત પોલીસ હાલ નાસ્તા પર આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ છે। સુરતમાં પોલીસ દ્વારા હાલ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે સુરતની રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ભાગતા ફરતાઈ કરી ડાહને ઝડપી પાડ્યો હતો। પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજુ સુધી ઉકેલાઈ ન હતી। આરોપી નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો। પોલીસે આરોપી ગાંધીનગરના દહેગામ ખાતે આવેલા ગણેશપુરા મદારીનગરનો વનરાજ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વન્યો કંચનનાથ મદારી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી હતી। ફરિયાદીએ આરોપીને ઓળખી કાઢી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ જેલમાંથી કબજામાં લીધો અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પર લીધો છે। વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તેના પર ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વડોદરા, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી, છેતરપિંડી, હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ થયા છે। તો વધુ તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે સંડોવાયેલા આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંધી છે।